હવે બસ કેરી ચાકડી આપડવાની છે. આજ બીજો ઉતારો કેરીનો છે. પેલો ઉતારો આપણે માંથી ઓલા આંબામાંથી ઉતારી આવ્યા. ભાઈ 2 આંખનું ઓપરેશન કરાવી ગયેલ છે. તી તમે ઈ હા જો ઈ તો કહું તમે આ જો નીકળી ને હાવ કણે સડી ગયેલ છે. ઈ હવે મમ્મી કે ઈ જ તમે આપડો જાઓ એટલે ડિલિવરી કરવા તો અહીંયા મમ્મીને પોરબંદર જ જવાનું છે. પણ એમાં એવું છે ને કે હજી હું એવા હાટું જાળવી કે છે ને શિવનો નાનો ભાઈ આવી જાય કે તમારા ઘરે કાનુડો આવશે એ કે. પણ હવે તો આવે પછી જ ખબર પડે કે બેન આવે કે ભાઈ આવે. શું ગમે ભૈલું બાબુ ગમે. હા તે ભૈલું જ ને બાબુ એટલે હા બાબુ બે ગમે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. જો હવારનો વખ વાઈ ગયા ને મમ્મીને હાલે છે ને ઢેકલા ફરવાનું કમાલ. ફરિયા તો દાદી દીકરી સવારમાં વહેલા વાર લીધા હોય, વાહિંદાય વાર લીધા હોય, પણ ખાઈ લઈએ ને પછી છે ને ઢેકલા ફરવાનું રાખે. હવે ઢેકલા ફરવાનું કમાલ. હા ઘડી પોરો ખાઈ લઈએ પછી વળી પાછું કામ કરીએ. પવન ન હોય ને એટલે એમ થાય ઘડીક ઘડીક બેસી જાય. બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. હવારના બધા મજામાં ને? હા હાડી છે ને હવે ન મૂકતા, હવે આ કાઢી નાખજો. મસ્તીની લાગે છે હાડી. હા હાડી પછી આ ફોરી હોય જ મજા આવે. એટલે છે ને હવે કાઢી નાખજો. લગભગ આ મમ્મીને છે ને 2 વર્ષ પહેલાં બર્થડે હતો ને ત્યાં લીધી હતી. એટલે હવે આ છે ને કાઢી નાખજો. કેમ કે હમણાં જો પાછા 2 બ્લાઉઝ સીવડાવવા નાખ્યા. હજી એક પાર્સલ રસ્તામાં છે એ આવે છે. એક પાર્સલ રસ્તામાં છે એ આવે છે. એટલે એનું બ્લાઉઝ સીવડા નાખી દેવાનું છે. એટલે એમ હાડીઓ આવવાની ચાલુ છે. એ વાત એ હાસી. અમારા પપ્પાને છે ને હાલે છે એ ઓરવણું. અડધે સુધી અમારે છે ને ઓરવણું થઈ ગયું ને ધીમે ધીમે ચાલુ છે. હજી 2 દીએ પૂરું થાય. એને જો પપ્પા ઉભા ને ત્યાં સુધી થઈ ગયું છે. હજી ઓલી બાજુનું બાકી છે. પાછું લાઇટનું એવું રહ્યું કે એક ધારી રહી તો હરખું હાલે. વળી વચ્ચે આલચા કરે તો પછી લાઇટ ઉપર આધાર છે. લાઇટ હોય એ પ્રમાણે ચાલુ રહે. 4:30 વાગ્યા સુધી તો હોય લાઇટ. ને આજે અમારે છે ને કેરીઓ એ રોંઢે આંબામાંથી ઉતારવી હતી તો કાલ. પણ એમાં એવું છે ને કે ભાવેશભાઈ જરીક મોડેરા આવ્યા હતા તે બસ નેવરા ન થયા. તે હવે આજ છે ને વેલેરા જરીક આવી જાય ને તો વેલેરા જરીક આજ આવતા રહેજો. તો આજ કેરીઓ થોડી કાપડી હશે ને ભારી દઈએ એટલે દાબો નાખી દઈએ. તે છે ને હમણાં શિવનો બર્થડે 1 તારીખે આવે ને એ તો તમને બધાને ખબર જ છે કે 1 જૂને શિવુની દાદી ને શિવુની નાની ત્રણેયનો બર્થડે છે. તે તાતા છે ને એનો બર્થડે આવે તો પાકી જાય ને તેથી ઠંડો રસ ને પૂરી કરવાની રાંધવાની મજા આવે એ બધાને ખવડાવવાની ને. એટલે મેં કીધું તાતા છે ને પાકી જાય ત્યાં જ છે ને અમારે ઉતારવાની છે. આમાંથી પીર્યું હોય છે ને એ બધી ઉતાર લે. ઘણે સડી ગયું ને પછી પાકતા વાર ન લાગે. અટાણે ન બહુ ખરે. બપોરે તડકો હોય ને બપોર પછી તો થોડી ખરે. એ હવે છે ને પાકમાંથી મળી ગયું. આ જો 2 આંબામાંથી ઉપરથી ઉતાર લેવી છે. ને હમણાં તો છે ને ઓલા ચામાચીડિયા કહીએ ને એ રાતે આવે છે. જે પાકમાંથી મળી હોય ને કેરી એમાં એને આવે ને તે ઓલી કરી નાખે, બગાડી નાખે. પછી ખરી જાય એટલે એ મૂકીને બીજી લઈ હતી. ખરેલી હેઠે પડી હોય એટલે એ તો કંઈ કામ ન આવે, નાખી દેવાની જ રહી. ઓલી એમને ખરી હોય તો આપણે 2 દી ઘરમાં રાખી દઈએ તો પાકી જાય એટલે પછી ખાઈએ. પણ એ છે ને હેઠી પડી હોય ને તે ટોચો પડી જાય ને તે જ્યાંથી આપણે સુધારીએ ને
ત્યાંથી ટોચો પડ્યો હોય ને ત્યાંથી છે ને પોચી નીકળે એટલે એમ પછી બગાડ થાય કેરીનો, બીજું કંઈ વાંધો ન હોય. હવે તો 1 તારીખ પછી તો બધી ઉતાર લે હું, પણ આજ છે ને 2 તગારા જેટલી બપોર પછી ઉતારી ને દાબો છે ને નાખી દે હું. અટાણ તડકાની છે ને ઓછું દેખાશે, હાંજે લાઇટમાં તો એવી દેખાય. હાંજે શિવ એના જીત મામાને ફોન કરતી હતી ત્યાં ખાટલે હુતી હાંજે કેરીયું વિડીયો કોલમાં બતાડે, લાઇટમાં બહુ દેખાય. કેરીયું છે ને આમ લાઇટ મારે તબકાય. જો નથી રોટલીઓ દેવાઈ ગઈ, રોટલીઓ દઈ ગયો, મારવા તોડે આપણે દઈ ગઈ છે રોટલીઓ. હવે વહી ઘણી ઘણી તુલસી ઈંગળીઓ જો નીકળવા હવે પછી જ બીક લાગશે. હજી થોડાક દી 6 મહિનાની વાંધો આવે, ઈંગળી નાસ્યા સુધી વાંધો નહીં. પછી એને બીક લાગે, આપણે બીક લાગે એને જોઈને. હા તો છે ને જો રોંઢાના 6 વાગ્યા અને ચા પાણી પી લીધા, કયું ના પી લીધા. મમ્મી ગેસ ગદપ વાટવા ને સીવું છે ને યા ફોન લઈ ને વિડીયો ઉતારતી હતી આમ રાખીને, આમ ને કરતી હતી. મેં કીધું હાલું કહું હવે હું મારું કામ ચાલુ કરું, તો એની છે ને મૂકી દીધો. હવે બસ કેરી ચોકડી આપડવાની છે. આજ બીજો ઉતારો કેરીનો છે, પેલો ઉતારો આપણે માંથી ઓલા આંબામાંથી ઉતારી આવ્યા, ખેતરમાં આંબા છે અહીંયાથી, ને આજ બીજો ઉતારો આમાંથી ઉતારવાનો છે. એ આકડી ભાવેશભાઈ આવ્યા 5:30 વાગે ને ખાઈ લીધું. પછી એને કીધું, મેં કીધું કેરી ઉતારવાની છે, તો હાલો કે હું તો તૈયારી કરું, એ એની તૈયારી કરે છે. હવે બસ આ મમ્મી વાઢી લે એટલી વાર છે. હાલે તારો ફોન કેમ તું દાદીને વિડીયો ઉતારવા આવતી હોય કે? હાલે તો આ પકડતો કેમ પકડતી હોય ફોન? આ બધાને એકવાર દેખાડી દે તું કેમ પકડતી હોય. જય શ્રી કૃષ્ણ સીતારામ કરો. જો હા હાલો, જય શ્રી કૃષ્ણ સીતારામ. રોંઢાના અમે ગદો પાટવા આવી ગયા, સીવું વિડીયો ઉતારે એમ ને. હાલો ક્યાં છે? ક્યાં હાલું છે ને અમે છે ને ખેતર ના આવ્યા ક્યાં પહોંચ્યા તમે? કીનો હશે ફોન? ઈ છે ને મહેમાન હશે. મહેમાનનો? કોણ મહેમાન આવે છે? તને મળવા આવે છે કોઈ? હા ઓય ઠીક, એનો હશે કા? ક્યાં પૂગ્યા છે? એ ગામ આવી ગયું. ગામમાં આથી એને હરખો રસ્તો સીન છે. અમારે એને કે ગામમાં આવીને ફોન કરજો, ન સમજાય તો હું અહીં ડેલે ઊભી હામી કે ન ખજાય ને તો છે ને દે હામી ગુડી. હા કામ કે મમ્મી? પીરી પીરી અસલ મોટી મોટી છે. હાલો લ્યો એ ના ચરિયા જો એ ઉતારું. સાકુ લઈ આવ્યા હતા. હા ચાકુ જો હે. હા જો એ લઈ આવે છે. ત્યાં ખાડા કેમ તો ખાડા એક આની પર એસી છે. મોટી હોય તો થઈ જ ઈ હોય ને અસર. બે ક્યાં પીરી જાય સારા કાઢશે. ચશ્મા પહેર્યા એટલે નો મેળાવે આવે મમ્મી ને. હા આમાં બરાબર છે. હા મોટી મોટી જોઈ ફળે આપણે. એ મમ્મી એ છે ને ભાઈ 2 આંખનું ઓપરેશન કરાવી ગયેલ છે તી તમે ઈ બરાબર ને કે મોટી છે ને ઓલી થઈ ગઈ બાયકા જેવી.
અહીંયા એક જો જો અહીંયા હા જો જો ઈ તો કહું તમે આ ઉપર છે જો આ જઈ સીંધે ને ઈ જ આપડજો આ ઈ પાકી ઉપર આ ઈ પાકું જોઈનું જો જો હમણાં આવવા દ્યો એઠી જજો આગળ વાહ હા જોઈ ભારે હો આ વખતે ફાયદો આ તમે બે આંખનું ઓપરેશન કરાવ્યું મોતિયાનું હા એટલે ખાઈ કા જોઈ લ્યો જો કહી દીધું ને જોઈએ હવે કેવી નીકળશે જોઈ કેવી નીકળશે મમ્મીએ સીંધી મોટી મોટી હોય જો નીકળી ને હાવ કણે સડી ગયેલ છે ઈ હવે મમ્મી કે ઈ જ તમે આપડો એટલે તમે કીધું કે ભાઈ મને આપડો બરાબર ને તો છે ને જો બે તગારા તો ખાઈ કા ભરાઈ ગયા કે મમ્મી કે હાલે કે હજી એક તગારું લઈ લ્યો તો પાછું ત્રીજું તગારું છે ને જો લઈને આવી કરવું છે ચલો 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 કરવું છે એ આ આ ઈ આ ઉસી આવે આ ને ઈ ઓલી કો હા. હા આ ઈ નથી કરેતી હાલો મમ્મી અપડાઈ ગઈ હા અપડાઈ હજી એક પાછળ પડી ઈ ફાટી ગઈ ઈ ફાટી ગયેલ છે હા લેને ભેગી લો રેડી 3 તગારા ઠાવકા આપડી લીધા ને આ હવે નથી નાખવી મમ્મી કે ફેરી જરીક ફાટી ગઈ છે જો હાથ વાગી ગયા નદી હાથમી ગયો ને છે ને કેરી અપડાઈ તો ગઈ ઓલી આગલી કેરી પાયરી હતી ને દાબો નાખ્યો હતો ને દાબો નાખવાનું કામ મારું હજી આ અટાણે ઉતારી ને એનો દાબો નાખવાનું બાકી છે મેં કીધું જરીક આમ ચક્કર મારી આવું પવન ખાઈ આવી હશે પછી આવી નાખડી દાબો નાખી દઉં ને આગલી જે કેરી હતી ને ઉતારી હતી ને એમાં દાબો નાખ્યો હતો ને એ પાકવા માંડ્યું છે એટલે એમને એમ ખાવામાં તો છે ને હું ને સીવું બે જ હોય ને મમ્મી સી ને પપ્પાને છે ને એ કેરીને રસ કાઢીએ ને તો અહીંયા ખાઈ એટલે હજી અમુક અમુક પાકતી હતી બહુ નથી પાકતી હવે બહુ પાકશે ને પછી રસ ને રોટલી ને હવે તો ચાલુ થાય એટલે તો પછી બ્રેક નહીં થાય તે હવે હમણાં આગળ એમાંથી અમે ખાઈ લીધી મા દીકરી એ કેરી રસ હજી કાઢવાનું ચાલુ નથી કર્યું બસ હવે 1-2 દીમાં ચાલુ કરશું વધારે પાકે તો વધારે રસ નીકળે વધારે રસ હોય તો મજા આવે ખાવાની ને છે ને આજે બધી કોમેન્ટના જવાબ બપોરે પૂરા કરી દીધા કેટલા 2-3 દીથી હવાર હાંજ જઈને એવરી હોય ને બપોરે તો નીંદર કરી લઉં બપોરે તો મન થાય તો કોમેન્ટના જવાબ દઉં બાકી સવારે વહેલી નીંદર ઉડી જાય તો અહીંયા ને હાંજે નીંદર ન આવે ને ત્યાં સુધી કોમેન્ટના જવાબ દઈ ને 4-5 દીના હા ધીમે ધીમે આવે ઉભી કોમેન્ટના જવાબ દેવાના પૂરા થઈ ગયા જ ને બધા બહુ હમણાં અસલ કોમેન્ટ બહુ જ અસલ કોમેન્ટ કરે છે ને આ નાનું બાવા આવવાની બધાય વધારે રાહ જોવે અમારા કરતાં તો તમે બધાય રાહ જોવશે કે હવે કંઈ નાનું બાબુ આવી જાય ને કંઈ કે અમે જોઈએ ને એમાંય કહે કે આરામ કરજો વિડીયો ન ઉતરે તોય વાંધો નહીં કોમેન્ટના જવાબ ન દેવાય તોય વાંધો નહીં તમે કે કોમેન્ટના જવાબ કે વિડીયોમાં દઈ દેજો કે બાકી કે તમે તમારું ધ્યાન રાખજો તબિયત સાચવજો એટલે બહુ જ આમ બધા ઓલું કરે ધ્યાન રાખવાનું કે ઉપાધિ થાય અને હવે તો બસ થોડાક દિવસે એટલે પછી ડિલિવરી આવી જશે ને એમાંય પૂછે કે કિરણબેન હવે હાથ દીએ હા હાથ દીએ બતાવવા જવાનું હોય ને તે કે તમે અહીંથી છે ને બસમાં ન જાઓ ને તમે કાંઈ કે ગાડી લઈને જાઓ ને કાંઈ કે તમે છે ને
ધીરે રહે કાં તમે મમ્મીને ત્યાં છે ને પોરબંદર વૈયા જાઓ એટલે ડિલિવરી કરવા તો અહીંયા મમ્મીને પોરબંદર જ જવાનું છે. પણ એમાં એવું છે ને કે હજી હું એવા હાટું જાળવી કે છે ને આપણે પહેલી જૂને છે ને સીવું 5 વર્ષની થાય 5 વર્ષની થાય ને તે 1 તારીખ પછી જે બુધવાર આવે છે ને એ બુધવારે સીવુંના 5 વર્ષનું ઇન્જેક્શન કેન્દ્ર એ દેવરાવવાનું છે. એટલે મેં કીધું એ બધું પતાવી ને પછી જ મેં કીધું છે ને જાઉં મારેમાંથી ધક્કાધક્કી નહીં. એટલે એમ હું રાહ જોઈને બેઠી છું કે પછી છે ને અહીંયા પોરબંદર જાય મમ્મીને ત્યાં ડિલિવરી કરવા. કેમ કે ત્યાંથી છે ને નજીક થાય દવાખાનું 10-15 મિનિટનો જ રસ્તો છે. અહીંથી તો આપણે 1.5 કલાક જેટલું થઈ જાય. જોકે 108ની સુવિધાને સારી છે પણ રાત વરતના એવું થાય તો આપણે આપણું સાધન હોય તો ખાઈકા કાઢીને પૂગી શકીએ. પછી ત્યાંથી પાહે થાય. અહીં અમારે ગાડી છે ઘણાય કહેતા હોય કે તમારી 4 વ્હીલ અટાણ કામ ન આવે તો કંઈ આવે. પણ એમાં એવું છે ને કે પપ્પાને એ ઓછી ફાવે છે ને પપ્પાને ઓછી ફાવે એટલે ભાવેશભાઈ નહીં ન કાઢવા દે. એટલે પછી એવું છે એટલે પછી અમે કાઢતા નથી. અમારે એસટી ભલી અમારી હાલો. કાને અમારે બહુ કામ હોય ને હમણાં જય શ્રી કૃષ્ણ કરવાનો વારોય નથી આવતો. શિવું આમાં બધા છે ને બહુ રાહ જોઈને બેઠા નાના બાવની. કોણ વધારે રાહ જોવે? હું જોઉં. તું જોવે હે? હાલો ઘરે હાલો માંડો. જો કેરીને દાબોઈ ન ખાઈ ગયો ને અમે શોર્ટ વિડીયો ઉતાર લીધો. શોર્ટ વિડીયો ઉતારતા હતા એમાં કંઈ નહીં એક્ટિંગ કરતા હતા કે આ એ ડીશ લઈને વાહ ઘૂમતી હતી ને હું કરવાનું શું હતું કે પછી તાપ માથા આવે ને તો પેલા તો હું વારતી હોય પછી વારતી હેઠે બેસી જાઉં. હા તું મારવા મને જાતી હોય પણ આવે પાછી ડીશ તારા માથામાં. હા એમ હતી ને ક્લિપ. હાલો આમ હાથ ફેરવીને કેમ કરો? હા બસ મોટા બગાડ કેમ વયું જવા? દિલથી ખૂબ ખૂબ આભાર બતાવીનો એટલી હારી કોમેન્ટ કરવા માટે. ને આ પરસોત્તમ મહિનો હાલે છે એટલે ઘણા બધાએ કોમેન્ટ કરી કે અમે પ્રાર્થના કરીએ કે શિવનો નાનો ભાઈ આવી જાય કે તમારા ઘરે કાનુડો આવશે એ કે. પણ હવે તો આવે પછી જ ખબર પડે કે બેન આવે કે ભાઈ આવે, જે ભગવાન દે એની મરજી. બાબુ ગમે. શું ગમે? બાબુ ગમે. ભૈલું બાબુ ગમે. હા તે ભૈલું જ ને બાબુ એટલે. હા પણ બાબુ બે ગમે. તે જજે એમ શું કીધું? મને બાબુ ગવાય દીધી. નાનું બાવલું આવી જાય હવે છે ને થોડાક દીમાં. તો બસ હવે મળીએ કાલે નવા વિડીયોમાં, બરાબર ને? નવા વિડીયોમાં મળીએ બધાને.